રામપરા વૃંદાવન બાગ દ્વારકા નગરીની જેમ ઓળખાતું ધામ, જ્યાં આજે ધ્વજા મહોત્સવ, વતન જેનું ગામ એવા સ્વર્ગસ્થ જીણાભાઈ બાલાભાઈ વાઘ પરિવાર દ્વારા લાલજી મંદિર વૃંદાવન બાગે ધજા ચડાવીને ધન્યતા અનુભવી. વાઘ પરિવાર શ્રી કાળુભાઈ વાઘ પરિવારના હરખના તેડા સાથે પધારેલ સંતો, મહંતો, માતાજી, રાજકીય આગેવાનો, બિન રાજકીય આગેવાનો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી ચારણ જગદંબા આઈ શ્રી રૂપલમાં દેવલમાં પરમ પૂજ્ય અમરગીરી બાપુ, જીણારામ બાપુ, બીજલ ભગત, દાનભા બાપુ, રામ બાપુ, ધનસુખનાથ બાપુ આ પ્રસંગ ખાસ ઉપસ્થિત ઉત્સવ વક્તા મોટિવેશન મનીષભાઈ વઘાસિયા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિકુંજ દાદા પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ જગ્યાના મહંત પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, અખિલ ભારતીય અખાડા પરિષદ મહામંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પંચમોહિત અની અખાડા ગુજરાત, સૌનું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા. આપણે સૌ આવકારીએ છીએ. એમનું સૌ ભાવ એવો છે કે બધાને પ્રેમથી આવકારજો. એટલે એકવાર સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ. આપણે સૌ તાળીઓથી અભિવાદિત કરીએ છીએ. આપણી વચ્ચે પૂજ્ય સંતોની ઉપસ્થિતિ છે અને એ આશીર્વાદક ઉપસ્થિતિ आज एबेंडने प्रेरणा मूर्ति उपस्थित છે. વિનંતી કરશેને સન્માનિત એક સન્માનનું લેતો નથી હો. જાણી ઉલ્લેખ આવ્યો છે કે 2027 માં આચાર્ય પુંડરીકજીને હાર્દિક સ્વાગત કરીએ છીએ, સૌને આવકારીએ છીએ. હું ન ભૂલતો હો તો કેજી સ્ટુડિયોના માધ્યમથી પૂર્ણ કર્યા પછી પુરુષ નેતા કોણ બોલાતા નથી મનમાં બંસરીનો નાદ કોઈ નીય. આ ઉપરાંત આપણી વચ્ચે નગાલાખાના ઠાકર બાવળિયાળી થી પૂજ્ય રામ બાપુ ઉપસ્થિત છે. તો હું રામ બાપુના સ્વાગત